વાલા દર્શક મિત્રો, આપ સર્વનો ખૂબ જ આભાર, કારણ કે તમે અમને ફોન કર્યા અને અમારી સાથે પ્રાર્થના કરી. પણ આજે પણ અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. જો તમારી પાસે કોઈ પ્રાર્થનાની વિનંતી છે તો અમારી સાથે તમે પ્રાર્થના કરી શકો છો. વાલા દર્શક મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં હું આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ ઈશ્વરની યોજના પ્રમાણે આ કાર્યક્રમમાં જોડાયેલા છો. આજે આપણે ગણનાના પુસ્તકમાંથી 23 અને 24મા અધ્યાયનો અભ્યાસ કરીશું, જેમાં બલામ ઇઝરાયેલીઓ માટે ત્રણ ભવિષ્યવાણીઓ દ્વારા તેમને આશીર્વાદ આપે છે. તે તેમને શાપ આપી શકતો નથી, કારણ કે ઈશ્વર બલામને એ પ્રમાણે કરવા કહે છે. ભલા મિત્રો, આ બલામ પ્રથમ ભવિષ્યવાણીમાં ભારપૂર્વક કહે છે કે ઇઝરાયેલીઓ ઈશ્વરના ખાસ પસંદ કરેલા લોકો છે. બીજી ભવિષ્યવાણીમાં એવું કહે છે કે ઇઝરાયેલીઓ તેમના બધા દુશ્મનોને હરાવશે. અને ત્રીજી ભવિષ્યવાણીમાં એવું કહે છે કે હું ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીશ અને ઈશ્વર જે બોલે છે તે જ હું બોલીશ. પ્રિય મિત્રો, બાલાકને આશા હતી કે બલામ ઇસ્રાયેલીઓને શાપ આપશે, પરંતુ હકીકતમાં ઈશ્વર બલામનો ઉપયોગ તેઓને આશીર્વાદ આપવા માટે કરી રહ્યા છે. જો કે બલામે જે કરવાનું વચન આપ્યું હતું તે કર્યું હતું. તેણે બાલાકના અધિકારીઓને કહ્યું કે તે ઈશ્વરની આજ્ઞા પાળશે. ઈશ્વર પોતાના હેતુઓ માટે શાસકો અને રાષ્ટ્રોનો ઉપયોગ કરે છે. આ એવી બાબતો છે જે આપણે સત્યના વચનમાં મૂલ્યાંકન કરી રહ્યા છીએ, જેથી આપણે શીખી શકીએ કે ઈશ્વરના માર્ગમાં આપણું જીવન કેવી રીતે જીવવું જોઈએ. આજના અભ્યાસમાં આપણે જોઈશું કે ઈશ્વરે તેમના પસંદ કરેલા લોકો પર શાપ નહીં પણ આશીર્વાદ મૂક્યો છે. તો વાલા મિત્રો, આવો આપણે પ્રભુના દાસ પાસેથી વિસ્તારપૂર્વક સાંભળીએ. ભલા મિત્ર, આજે મિત્ર આપણે ગણનાના પુસ્તકના 23મા અધ્યાયની 1 થી 30 કલમો જોઈશું અને એ પછી 24મા અધ્યાયની 1 થી 25 કલમો જોવાના છીએ. ગણનાનું પુસ્તક 23મો અધ્યાય. હવે તમે જોશો મિત્ર, તો ગણનાના પુસ્તકના 23મા અધ્યાયનો વિષય છે બલામની ભૂલ, ઈશ્વરના ન્યાયીપણા પ્રત્યે દુર્લક્ષ. 23મા અધ્યાયમાં નોંધપાત્ર આપણને ચિત્ર જોવા મળે છે. એ ભવિષ્યવેત્તા બલામ હવે બાલાક રાજા પાસે આવ્યો છે. આ બાલાક રાજા દ્રષ્ટા બલામને પર્વતની ટોચ ઉપર લઈ જાય છે, જ્યાંથી તેઓ નીચે ઇઝરાયેલી લોકોનો પડાવ જોઈ શકે. હવે હકીકત એ છે કે રાજા બાલાકને ભવિષ્યવેત્તા બલામની કોઈ ભવિષ્યવાણીથી સંતોષ થયો નથી, અને એટલે એને જુદા જુદા 4 પર્વતની ટોચ ઉપર લઈ જશે, ઇઝરાયેલી છાવણીની જુદી જુદી 4 દિશાઓમાં. બાલાક રાજા બલામ જોશીને બઆલના ઉચ્ચ સ્થાનમાં લઈ ગયો. એ આપણે ગણનાના પુસ્તકના 22મા અધ્યાયમાં જોયું હતું, અને ત્યાં ઈશ્વરે બલામના મુખમાં પોતાનું વચન મૂક્યું હતું. તો મિત્ર, હવે તમે કૃપા કરીને મારી સાથે સાથે ગણનાનું પુસ્તક 23મો અધ્યાય 7 થી 12 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, અને તેણે દ્રષ્ટાંત રૂપે કહ્યું, આરંભથી બાલાક મને લાવ્યો છે, મોવાબનો રાજા પૂર્વના પર્વતોથી મને લાવ્યો છે. આવ, મારે સારું યાકોબને શાપ દે, ને આવ ઇઝરાયેલને તુચ્છકાર. જેને દેવે શાપ દીધો નથી તેને હું શાપ કેમ દઉં? ને જેને યહોવાએ તુચ્છકાર્યો નથી તેને હું કેમ તુચ્છકારું? કેમ કે ખડકોના શિખર ઉપરથી હું તેને જોઉં છું, ને ડુંગરો પરથી તેને દેખું છું. જુઓ, તેઓ અલાહિદા રહેનાર લોક છે, અને દેશ જાતિઓ ભેગા તેઓ ગણાશે નહીં. યાકૂબની રજની કોણ ગણી શકે? અથવા ઇઝરાયેલના ચતુર્થાંશની ગણતરી કોણ કરી શકે? મારો પ્રાણ ન્યાયીઓને મોતે મરે, અને તેના જેવો મારો અંત આવે. અને બાલાકે બલામને કહ્યું, આ તે મને શું કર્યું છે? મારા શત્રુઓને શાપ દેવાને મેં તને બોલાવ્યો, અને જુઓ, ત્યાં તો તેઓને નરો આશીર્વાદ જ દીધો છે. અને તેણે ઉત્તર દીધો, યહોવા મારા મુખમાં જે મૂકે છે તે બોલવાને શું મારે સંભાળ ન રાખવી? અહીં આપણે જોઈએ છે મિત્ર, તો ઇઝરાયેલી લોકો માટે નોંધપાત્ર એવી પ્રથમ ભવિષ્યવાણી આપવામાં આવી છે.
બાલાક સહેજ પણ નહોતો ઈચ્છતો કે બલામ ઇઝરાયેલી લોકો માટે આવા શબ્દો ઉચ્ચારે. બાલાક રાજાને આ ભવિષ્યવાણીથી સહેજ પણ સંતોષ નથી, અને એટલે એ બલામને ખીણમાં પડાવ નાખેલા ઇઝરાયેલીઓનું નિરીક્ષણ કરવા એક બીજા પર્વત ઉપર લઈ જાય છે. બાલાક રાજા ભવિષ્યવેત્તા બલામને પિસ્ગાહની ટોચ ઉપર લઈ ગયો અને ત્યાં તેમણે દહનાર પણ અર્પ્યા. એ લોકો નીચે ખીણમાં ઇઝરાયેલી લોકોને જોઈ શકતા હતા. ફરીથી ઈશ્વરે બલામને દર્શન આપ્યું અને તેના મુખમાં પોતાનું વચન મૂક્યું. જુઓ 18-24 કલમો. અને તેણે દ્રષ્ટાંત રૂપે કહ્યું, બાલાક ઊઠને સાંભળ, હે સિપ્પોરના દીકરા, મારી વાતને કાન ધર. દેવ માણસ નથી કે તે જુઠ્ઠું બોલે, તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહીં કરે, અથવા પોતાનું બોલવું તે પૂરું નહીં કરે? જુઓ, આશીર્વાદ આપવાની આજ્ઞા મને મળી છે, અને તેણે આશીર્વાદ દીધો છે, અને હું તે ઉલટાવી નાખી શકતો નથી. તેણે યાકૂબમાં અન્યાય જોયો નથી, અને ઇઝરાયેલમાં તેણે આડાપણું જોયું નથી. યહોવા તેનો દેવ તેની સાથે છે, અને તેઓ મધ્યે રાજાનો જય જયકાર છે. દેવ મિસ્રમાંથી તેઓને કાઢી લાવ્યો. તેને જાણે કે જંગલી ગોધાના જેવું બળ છે. યાકૂબ પર નિશ્ચય કંઈ મંત્ર નહીં ચાલે, અને ઇઝરાયેલ પર કંઈ શુકન ચાલે નહીં. હવે યાકૂબ તથા ઇઝરાયેલ વિશે કહેવાશે કે દેવે કેવું કર્યું છે. જુઓ, લોક સિંહણની પેઠે ઉઠે છે, અને સિંહની પેઠે ઊંચા થાય છે, ને શિકાર ખાય અને મારીને રક્ત પીએ, ત્યાં લગી તે સૂઈ જશે નહીં. ઇઝરાયેલી લોકોને શાપ આપવાને બદલે જુઓ તમે મિત્ર, બલામ તેઓને ફરીથી આશીર્વાદ આપે છે. ઈશ્વર બહુ જ સ્પષ્ટ શબ્દોમાં બલામને કહે છે કે તેણે ઇઝરાયેલી લોકોને શાપ આપવો નહીં. હવે આપણને દેખાય છે કે બલામ શું કરી રહ્યો છે. બલામ પોતાનો તર્ક ચલાવે છે મિત્ર, પોતાની દલીલો આગળ કરે છે, અને એ તાત્પર્ય ઉપર આવે છે કે ઈશ્વરે ઇઝરાયેલને દોષિત ઠરાવવા જ જોઈએ. ઇઝરાયેલી લોકોની છાવણીમાં ભૂંડાઈ હતી, પાપ હતું. એ લોકો કંગાલ રીતે નિષ્ફળ ગયા હતા. આપણે પિત્તળના સર્પની ઘટના જોઈ ગયા છીએ. લોકોએ ત્યાં કબૂલ કર્યું હતું કે એ લોકોએ પાપ કર્યું છે, અને એટલે બલામ આ સ્વાભાવિક તાત્પર્ય ઉપર આવે છે કે ઇઝરાયેલના પાપને કારણે ઈશ્વરે ઇઝરાયેલનો ન્યાય કરવો જ જોઈએ. તમે જાણો છો મિત્ર, નૈસર્ગિક માણસ હંમેશા એ તાત્પર્ય ઉપર આવે છે કે ઈશ્વરે ઇઝરાયેલી લોકોના પાપને કારણે તેમનો ન્યાય કરવો જ જોઈએ, અને ઈશ્વરે વ્યક્તિગત પાપીનો ન્યાય કરવો જોઈએ. ઘણી બધી વાર મને આ પ્રશ્ન સાંભળવા મળે છે કે ઈશ્વર રાજા દાવીદને કઈ રીતે પોતાના મનપસંદ માણસ તરીકે ઓળખાવી શકે. મનુષ્યના ન્યાયપણા કરતા એક ઊંચું ન્યાયપણું છે મિત્ર, અને એ ન્યાયપણું તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ન્યાયપણું છે. રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 31-34 કલમોમાં લખવામાં આવ્યું છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં જુઓ, રોમન લોકોને લખેલો પત્ર 8મો અધ્યાય 31-34 કલમ. આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી વિરુદ્ધ કોણ? ઈશ્વરે પોતાના પુત્રને પાછા રાખ્યા નહીં, પણ આપણા બધાને માટે અર્પી દીધા, તો ઈશ્વર તેમની સાથે આપણને બધું એ નહીં આપે? ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ આરોપ મૂકી શકે? ઈશ્વરે તેમને નિર્દોષ જાહેર કર્યા છે, તો પછી તેમને કોણ દોષિત ઠરાવે? ખ્રિસ્ત ઈસુ મરણ પામ્યા, સજીવન થયા, અને હવે ઈશ્વરને જમણે હાથે બિરાજેલા છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે ઈશ્વરને વિનંતી કરે છે. ઈશ્વર પાપી માનવીનો ન્યાય કરતા નથી, કારણ કે જ્યારે એ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વર પાસે આવે છે, ત્યારે ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ક્યારનોય એ પાપી મનુષ્યનો ન્યાય કરી નાખ્યો હોય છે. દુનિયા આ બાબત સમજતી નથી મિત્ર, અને બલામ પણ એ બાબત સમજતો નહોતો. બલામ માનતો હતો કે ઈશ્વરે ઇઝરાયેલી લોકોને દોષિત ઠરાવવા જ જોઈએ. આ બલામ ધારતો હતો કે ઈશ્વર જો ઇઝરાયેલી લોકોનો ન્યાય કરે તો એને અવશ્ય લાભ થાય, અને બાલાક રાજા પાસેથી એને બહુ જ મોટો પુરસ્કાર અને ભેટ સોગાદો મળી જાય. એણે વિચાર્યું કે ઈશ્વર ઇઝરાયેલને દોષિત ઠરાવશે, અને એના પરિણામે એને મોટો પુરસ્કાર, ભેટ સોગાદ સ્વીકારવાની પરવાનગી મળી જશે. બલામ ઈશ્વરના ન્યાયીપણાને સમજતો નહોતો. એ સમજતો નહોતો કે ઇઝરાયેલી લોકોની જેમ ઈશ્વર પર વિશ્વાસ કરનાર ઈશ્વરના ન્યાય નીચે અને દોષારોપણ નીચે આવતો નથી. વિશ્વાસી પાપ કરે ત્યારે ઈશ્વરના શિસ્તમાં લાવનાર હાથ નીચે આવે છે, ઈશ્વરના દોષારોપણ નીચે નહીં મિત્ર. બલાક રાજાને ફરીથી સંતોષ થતો નથી. હવે એ ભવિષ્ય વેદતા બલામને ઇઝરાયેલી લોકોનું બીજી દિશામાંથી નિરીક્ષણ કરવા પેઓરના શિખરો પર લઈ જાય છે. ખેર મિત્ર,
આપણે હવે ગણનાના પુસ્તકના 24મા અધ્યાયમાં આવીએ છીએ. 24મા અધ્યાયમાં પણ અસ્ખલિત રીતે બલામની વાત જ આગળ વધે છે. જુઓ 24મો અધ્યાય, પહેલી બીજી કલમ. અને બલામે જોયું કે ઇઝરાયેલને આશીર્વાદ આપો એ યહોવાને સારું લાગ્યું છે, ત્યારે તે આગળની પેટે શુકન જોવા ગયો નહીં, પણ તેણે અરણ્યની ગમ પોતાનું મુખ રાખ્યું. અને બલામે પોતાની નજર ઊંચી કરીને ઇઝરાયેલને તેમના કુળો પ્રમાણે રહેતા જોયા, અને તેના પર દેવનો આત્મા આવ્યો. અને તેણે દ્રષ્ટાંત રૂપે કહ્યું, બેઓરનો દીકરો બલામ કહે છે, અને જેની આંખ બંધ હતી તે કહે છે, જે દેવની વાત સાંભળે છે અને જે પોતાની આંખો ઉઘાડી છતાં ઊંધો પડીને સર્વ સમર્થનું દર્શન પામે છે તે કહે છે, હે યાકૂબ તારા તંબુઓ, હે ઇઝરાયેલ તારા માળવા કેવા સારા છે. ખીણોની પેઠે તેઓ પથરાયેલા છે, તેઓ નદી કાંઠાની વાડીઓના જેવા, યહોવાએ રોપેલા કુંવાર છોડાવાઓના જેવા અને પાણી પાસેના એરેજ વૃક્ષના જેવા છે. તેની ડોલમાંથી પાણી વહેશે અને ઘણા પાણીઓમાં તેનું બીજ રહેશે. અને તેનો રાજા અગાગના કરતા મોટો થશે અને તેનું રાજ્ય પ્રતાપી રાજ્ય થશે. દેવ તેને મિસરમાંથી કાઢી લાવે છે. તેનામાં જાણે કે જંગલી ગોધાના જેવું બળ છે. પોતાની વિરુદ્ધ જે દેશ જાતિઓ છે તેઓને તે ખાઈ નાખશે અને તેઓના હાડકાં ભાંગીને ચોરા કરશે અને પોતાના તીરોથી તેઓને વીંધી નાખશે. તે સિંહની માફક તથા સિંહણની માફક લપાઈને સૂતો તેને કોણ ઉઠાડશે? જે તને આશીર્વાદ આપે તે સર્વ આશીર્વાદિત થાવ, અને જે તને શાપ દે તે સર્વ શાપિત થાવ. આપણે જાણીએ છીએ મિત્ર કે ઇઝરાયેલી લોકોની છાવણીમાં પાપ હતું, પરંતુ ઈશ્વરે એનો નિકાલ કરી નાખ્યો હતો. ઈશ્વરે, તમને યાદ હોય તો, પિત્તળનો સર્પ ઊંચો કર્યો હતો, બરાબર? ઇઝરાયેલી લોકોના પાપ માફ કરવામાં આવ્યા હતા. ઈશ્વર ઇઝરાયેલી લોકો પર બહારના કોઈ માણસને આરોપ મૂકવા દેવાના નથી. બલામ એમને માત્ર આશીર્વાદ જ આપી શકે, માત્ર તેમની પ્રશંસા જ કરી શકે. એ જ રીતે મિત્ર, શૈતાન પણ ઈશ્વરના પસંદ કરેલા લોક ઉપર આરોપ મૂકી શકે નહીં. હવે તમે 10 થી 14 કલમો જુઓ, ગણનાનું પુસ્તક 24મો અધ્યાય. અને બલામ પર બાલાકને ક્રોધ ચડ્યો, ને તેણે પોતાના હાથ ઘસ્યા, અને બાલાકે બલામને કહ્યું, મેં મારા શત્રુઓને સાપ દેવાને તને બોલાવ્યો હતો, અને જો તે આ 3 વાર તેઓને નર્યો આશીર્વાદ જ દીધો છે, તો હવે તું તારે પોતાને ઠેકાણે નાસી જા. મેં તને મોટી માનની પદવીએ ચડાવવાનું ધાર્યું હતું, પણ જો યહોવાએ માન પામવાથી તને પાછો રાખ્યો છે. અને બલામે બાલાકને કહ્યું, જે સંદેશિયા તે મારી પાસે મોકલ્યા હતા તેઓને પણ મેં એમ નહોતું કહ્યું શું કે જો બલાક પોતાનું ઘર ભરીને સોનું રૂપું મને આપે તો પણ મારી પોતાની મરજી પ્રમાણે ભલું કે ભંડું કરવાને હું યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકતો નથી. યહોવા જે બોલે તે જ હું બોલીશ. અને હવે જો હું મારા લોકની પાસે પાછો જાઉં છું, ચાલ આ લોક પાછલા કાળમાં તારા લોકને શું કરશે તે હું તને જણાવું. અને તેણે દ્રષ્ટાંત રૂપે કહ્યું, બેઓરનો દીકરો બલામ કહે છે, અને જેની આંખ બંધ હતી તે કહે છે, જે દેવની વાત સાંભળે છે અને જે પ્રાત પરનું જ્ઞાન જાણે છે, અને જે પોતાની આંખો ઉઘાડી રાખતા ઊંધો પડીને સર્વસમર્થનું દર્શન પામે છે, તે કહે છે, હું તેને જોઉં છું પણ હમણાં નહીં, હું તેને દેખું છું પણ સનિદ્ધ નહીં. યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે અને ઇઝરાયેલમાંથી રાજદંડ ઊભો થશે, અને મોઆબના ખૂણાઓને વીંધી નાખશે, અને શેથના સર્વ દીકરાઓનો નાશ કરશે, અને અદોમ તેનું વતન થશે, અને સેઉર પણ તેનું વતન થશે. એ બંને દેશ તેના શત્રુ હતા, અને ઇઝરાયેલ પરાક્રમ કરનાર થશે. યાકૂબમાંથી એક પુરુષ અધિકાર ધારણ કરશે, અને નગરમાંથી બાકીનાનો નાશ કરશે. અલબત્ત મિત્ર, આપણે જોઈએ છે તો બલાક ગુસ્સે ભરાયો છે, બલાક રાજા. પરંતુ બલામ ભવિષ્યવેત્તા એને યાદ અપાવે છે કે પોતે ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ભવિષ્યવાણી કરી શકે નહીં. યાકૂબમાંથી એક પુરુષ અધિકાર ધારણ કરશે. ધ્યાનથી સાંભળવા વચન. યાકૂબમાંથી એક પુરુષ અધિકાર ધારણ કરશે અને નગરમાંથી બાકીનાનો નાશ કરશે. આ તો મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મ જયંતિ વખતે સાંભળવા મળતી ભવિષ્યવાણી છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધી છે. ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે પૂર્વના જ્ઞાની પુરુષોને એ વિશિષ્ટ તારાની જાણ ક્યાંથી થઈ હતી, જેની દોરવણી મેળવીને એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મસ્થળ સુધી પહોંચી શક્યા હતા? ઇઝરાયેલમાં જન્મેલા રાજા સાથે એ લોકો એક તારાને કઈ રીતે જોડી શક્યા? શા માટે એ લોકો એટલો લાંબો રસ્તો શોધી શક્યા? આ ભવિષ્યવાણી જે આપણે હમણાં વાંચી, એ જ્યારે આપવામાં આવી એ પછી 1500 વર્ષ બાદ બલામના પ્રદેશમાંથી, પૂર્વમાંથી કેટલાક જ્ઞાની પુરુષો નીકળી આવ્યા. દેખીતું છે કે બલામની આ ભવિષ્યવાણીને સાચવી રાખવામાં આવી હતી, કારણ કે પૂર્વમાં
બલામની પ્રતિષ્ઠા એક વિશિષ્ટ ભવિષ્યવેત્તા તરીકે થતી હતી અને જ્ઞાની પુરુષોને આ ભવિષ્યવાણીની ખબર હતી. જ્યારે એમણે પૂર્વનો ખાસ તારો જોયો ત્યારે એમને યાદ આવ્યું કે બલામે કહ્યું હતું કે યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે અને ઇઝરાયેલમાંથી રાજદંડ ઊભો થશે. જ્યારે જ્ઞાની પુરુષો યરૂશાલેમ આવ્યા ત્યારે તેમણે પૂછ્યું કે યહૂદીઓનો રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કારણ કે અમે પૂર્વમાં તેનો તારો જોયો છે અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. માથ્થી અનુસાર શુભ સંદેશ છે બાઇબલમાં નવા કરારમાં પહેલો જ શુભ સંદેશ. એના બીજા અધ્યાયની બીજી કલમ જુઓ શું લખવામાં આવ્યું છે. બીજા અધ્યાયની પહેલી અને બીજી કલમ હું વાંચું છું. તમારી સમક્ષ લખવામાં આવ્યું છે, હેરોદ રાજાના સમયમાં યહૂદિયા પ્રદેશના બેથલેહેમ નગરમાં ઈસુનો જન્મ થયો હતો. ત્યાર પછી કેટલાક ખગોળશાસ્ત્રીઓ પૂર્વમાંથી યરૂશાલેમ આવ્યા. તેમણે પૂછપરછ કરી, યહૂદીઓનો રાજા બનનાર બાળકનો જન્મ ક્યાં થયો છે? અમે પૂર્વમાં તેમનો તારો ઉગતો જોયો છે અને તેમનું ભજન કરવા આવ્યા છીએ. આપણે મિત્ર ઈશ્વરના વચનો સાથે ઈશ્વરના સંદેશવાહક દાનિયેલની ભવિષ્યવાણી મૂકીએ તો એ આપણને માનવજાતના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનનો સમય બતાવે છે. દાનિયેલે પણ પૂર્વમાંથી જ એ ભવિષ્યવાણી કરી હતી અને એટલે પૂર્વમાંથી યરૂશાલેમ આવેલા જ્ઞાની પુરુષોની વાત આપણે સમજી શકીએ છીએ. અત્યંત આશ્ચર્યજનક બાબત તો એ છે મિત્ર કે ઇઝરાયેલી લોકો પાસે જૂનો કરાર હતો જેમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની બધી જ ભવિષ્યવાણીઓ હતી. એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની રાહ જોતા નતા. જોકે અલબત્ત એમાં અત્યંત જૂચ લોકો અપવાદરૂપ હતા. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હાન્ના નામની બહેન અને શિમિયોન નામનો ભાઈ. જ્યારે પેલા જ્ઞાની પુરુષો યરૂશાલેમમાં ઉતરી આવ્યા ત્યારે હેરોદ રાજા સહિત આખું યરૂશાલેમ નગર ખળબળી ઉઠ્યું. આખું યરૂશાલેમ નગર ખળબળી ઉઠ્યું. જ્ઞાની પુરુષોના આગમનથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને અનુમોદન મળે છે મિત્ર. એ ઘટનાના મૂળ આ બલામ સુધી પહોંચે છે. હવે આ બલામ ઇઝરાયેલી લોકોની આસપાસના રાષ્ટ્રોને લગતી ભવિષ્યવાણી કહે છે. તમે 20-24 કલમ જોશો મારી સાથે સાથે. ગણનાનું પુસ્તક 24મો અધ્યાય 20-24 કલમ. અને તેણે અમાલેકને જોઈને દ્રષ્ટાંત રૂપે કહ્યું, અમાલેક દેશ જાતિઓમાં પહેલો હતો પણ છેવટે તેનો વિનાશ થશે. અને તેણે કેનીઓને જોઈને દ્રષ્ટાંત રૂપે કહ્યું, તારું રહેઠાણ મજબૂત છે અને તારો માળો ખડકમાં બાંધેલો છે. તો પણ કાઈન વેરાન કરાશે તેટલે સુધી કે આશુર તને કેદ કરીને લઈ જાય. અને તેણે દ્રષ્ટાંત રૂપે કહ્યું, અરે જ્યારે દેવ એવું કરશે ત્યારે કોણ બચશે? પણ કિત્તીમના કિનારાથી વાણો આવશે અને તેઓ આશુરને દુઃખ દેશે ને એબેરને દુઃખ દેશે અને એ પણ નાશ પામશે. બલામે ચોક્કસ આ ભવિષ્યવાણીઓથી બલાક રાજાને કોઈ જ સંતોષ આપ્યો નહીં. 25મી કલમ જુઓ. અને બલામ ઉઠીને ચાલ્યો ગયો અને પોતાને ઠેકાણે પાછો ગયો અને બાલાક પણ પોતાને રસ્તે પડ્યો. હવે મિત્ર તમે જુઓ તો ગણનાના પુસ્તકના 31મા અધ્યાયની 8મી કલમમાં કહેવામાં આવ્યું છે કે મિદ્યાનના રાજાઓ સાથે બલામની પણ યુદ્ધમાં કતલ થઈ. 31મો અધ્યાય અને 8મી કલમ તમે જુઓ. ગણનાનું જ પુસ્તક 31મો અધ્યાય 8મી કલમ તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે, અને બીજાઓને મારી નાખ્યા તે ઉપરાંત તેઓએ મિદ્યાનના રાજાઓને એટલે આવી તથા રેકેમ તથા સૂર તથા હુર તથા રેબા એ 5 મિદ્યાની રાજાઓને મારી નાખ્યા. વળી તેઓએ બેઓરના દીકરા બલામને તરવારથી મારી નાખ્યો. જોયું તમે? બલામની કતલ થઈ અને એ પણ યહૂદા ઇશ્કારિયોતની જેમ જ પોતાને સ્થાને ચાલ્યો ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની ધરપકડ કરાવનાર યહૂદા ઇશ્કારિયોત જે રીતે પોતાના સ્થાને ગયો એ જ રીતે આ બલામ પણ પોતાના સ્થાને ગયો, એની કતલ થઈ. યાદ રાખો મિત્ર, ઈશ્વર જ્યારે એમના પવિત્ર વચનોનો પ્રકાશ આપણને આપે છે, ઈશ્વર જ્યારે પોતાની ઈચ્છા આપણને પ્રદર્શિત કરે છે, ત્યારે ઈશ્વરની ઈચ્છાને અનુસરવું, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના પ્રકાશને અનુસરવું એ જ આપણા જીવનનો માર્ગ હોવો જોઈએ. જો આપણે એ ચૂકી જઈએ છીએ તો જીવનમાં ઈશ્વરના આશીષોને બદલે ઘણી બધી સંકટભરી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ શકે છે. અને એટલે જ મિત્ર, ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરનો આભાર માનીએ કે ઈશ્વર એમના પવિત્ર વચનોમાંથી રોજ બરોજ આપણને અદ્ભુત એવો દૈવી પ્રકાશ આપે છે. એ પ્રકાશમાં જીવવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા મિત્રો, આજે આપણે જોયું કે આપણે આપણા પોતાના હિતોની સેવા કરવા માટે ઈશ્વરની વિરુદ્ધ કાર્ય કરી શકતા નથી.
વહાલા મિત્રો, તે આશ્ચર્યજનક છે કે અવિશ્વાસીઓના દુષ્ટ વચનો ઈશ્વરના લોકો વિરુદ્ધ કાર્ય કરતા નથી. જેમને ઈશ્વરે ઈસુ ખ્રિસ્તના લોહી દ્વારા શુદ્ધ કર્યા છે, તેમનો વિરોધ કોઈ કરી શકે નહીં. ઈશ્વરના ન્યાયપણાને કોઈ સમજી કે જોઈ શકતું નથી. અને જે કોઈ પણ ઈસુના લોહી દ્વારા ન્યાયી ઠરાવવામાં આવ્યો છે, તે ઈસુમાં ન્યાયી ઠર્યો છે. તેથી તે શ્રાપને પાત્ર નથી. જો તમને હજુ સુધી તેના વિશે ખાતરી નથી, તો આજે જ તમારા પાપોની ક્ષમા માટે ઈસુની પાસે આવી જાઓ અને ઈસુની પાસે માગો અને તમારા પાપોની માફી મેળવો. અને પછી તે તમને શાપિત નહીં પણ આશીર્વાદિત બનાવશે. તમે જોયું કે બલામ પ્રબોધક 3 વખત ઈશ્વરના પસંદ કરેલા લોકોને આશીર્વાદ આપતા રહ્યા. તમે પણ ઈસુના બલિદાનને લીધે આશીર્વાદના સહભાગી બની શકો છો. ઈશ્વર તમને બધાને મદદ કરે. આમેન.